અમરેલી જિલ્લામાં મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી ટોળકીનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીમાં વપરાયેલી મોટરસાયકલ, રોકડ રકમ અને સાધનો કબજે કર્યા છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન 4 વણ શોધાયેલા મંદિર ચોરીના ગુનાઓ પણ ઉકેલાયા છે। અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોમાં દાનપેટી તોડી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। આવા ગુનાઓને ગંભીરતાથી લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસે 2 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડી તેમની પૂછપરછ કરી હતી। પોલીસ પૂછપરછમાં આરોપીઓએ રાત્રિના સમયે મંદિરોને નિશાન બનાવી દાનપેટીઓ તોડી રોકડ રકમની ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી। આરોપીઓની વધુ પૂછપરછ કરતા અગાઉના 4 વણ શોધાયેલા મંદિર ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હતો। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી મોટરસાયકલ, રોકડ રકમ તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કર્યા છે। મંદિરોને નિશાન બનાવી લોકોની આસ્થા સાથે ચેડા કરતી ટોળકી સામે કાર્યવાહી થતા સ્થાનિકોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે। હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।